અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયા છે। ચૈતર વસાવા, લગભગ 100 દિવસ બાદ હવે રાજુ કરપડા અને પ્રવીણ રામછેને જામીન મળ્યા છે, શું કહેશો? હળદરમાં જે ખેડૂતોની ન્યાય માટે જેમણે લડત લડી, ખેડૂતોને ન્યાય અપાવવા માટે જેમણે અવાજ ઉઠાવ્યો, એમને આ તાનાશાહી ભાજપ સરકારના ઇશારે, એમના નેતાઓના ઇશારે પોલીસ પ્રશાસન દ્વારા ખોટા કેસમાં ખેડૂતો અને અમારા ખેડૂત નેતાઓને જ્યારે જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા, બાદમાં પણ જેલમાં હતા, બાદમાં પણ એક ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે અમે ધૈર્ય સાથે અમારા આગેવાનો એ જેલ વેઠી છે અને 100 દિવસથી પણ વધારે દિવસ બાદ એમને જ્યારે આજે નામદાર કોર્ટે એમને જામીન મંજૂર કર્યા છે, ત્યારે નામદાર કોર્ટના નિર્ણયને અમે આવકારીએ છીએ અને એટલું અમે ચોક્કસ કહીશું કે સત્યને પરેશાન કરી શકાય છે પણ સત્યનો જ વિજય થાય છે અને આજે સત્યનો વિજય થયેલો છે, આજે સંવિધાનનો વિજય થયેલો છે, આજે ગુજરાતના ખેડૂતોનો વિજય થયેલો છે, જેને અમે સહજતાથી આવકારીએ છીએ। ચૈતરભાઈ, હવે ટૂંક સમયની અંદર જ રાજુભાઈ અને પ્રવીણભાઈ જેલની બહાર આવવાના છે, તો પછી આગામી સમયમાં કોઈ કાર્યક્રમ કરવામાં આવશે ખેડૂતોને લઈને? ખેડૂતો, ગુજરાતના ખેડૂતોને લઈને હર હંમેશ આમ આદમી પાર્ટીના કાર્યકર આગેવાનો લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે લડીશું। રાજુભાઈ, પ્રવીણભાઈ આવશે, અમે બધા બેસીશું અને ખેડૂતોને ન્યાય મળે એની રણનીતિ બનાવીશું। આવનાર બજેટ સત્રના વિધાનસભામાં બજેટ સત્ર છે એ દરમિયાન પણ આ ખેડૂતોનો મુદ્દો અમે બજેટ સત્રમાં પણ ઉઠાવવાના છે। ત્યારે અમારું કામ ગુજરાતની જનતાનું ન્યાય અપાવવાનું છે। 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીમાં એ ચાહે કર્મચારી હોય, એ ચાહે વિદ્યાર્થીઓ હોય, એ ચાહે બેરોજગારો હોય કે કોઈ પણ વર્ગ હોય, ખેડૂતો હોય, બધા સાથે જે અન્યાય થાય છે એની સામે આમ આદમી પાર્ટી મક્કમતાથી લડશે। અમે આવી ખોટી એફઆઈઆરોથી, અમે જેલોથી ડરતા નથી। અમને સંવિધાન પર વિશ્વાસ છે, અમને અમારા પર વિશ્વાસ છે, એટલે અમે ગુજરાતની જનતાને ન્યાય માટે હર હંમેશ લડતા રહીશું। બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જી, ધન્યવાદ। અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયા છે। ચૈતર વસાવા, લગભગ 100 દિવસ બાદ હવે રાજુ કરપડા અને પ્રવીણ રામછેને જામીન મળ્યા છે, શું કહેશો? હળદરમાં જે ખેડૂતોની ન્યાય માટે જેમણે લડત લડી, ખેડૂતોને ન્યાય અપાવવા માટે જેમણે અવાજ ઉઠાવ્યો, એમને આ તાનાશાહી ભાજપ સરકારના ઇશારે, એમના નેતાઓના ઇશારે પોલીસ પ્રશાસન દ્વારા ખોટા કેસમાં ખેડૂતો અને અમારા ખેડૂત નેતાઓને જ્યારે જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા, બાદમાં પણ જેલમાં હતા, બાદમાં પણ એક ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે અમે ધૈર્ય સાથે અમારા આગેવાનો એ જેલ વેઠી છે અને 100 દિવસથી પણ વધારે દિવસ બાદ એમને જ્યારે આજે નામદાર કોર્ટે એમને જામીન મંજૂર કર્યા છે, ત્યારે નામદાર કોર્ટના નિર્ણયને અમે આવકારીએ છીએ અને એટલું અમે ચોક્કસ કહીશું કે સત્યને પરેશાન કરી શકાય છે પણ સત્યનો જ વિજય થાય છે અને આજે સત્યનો વિજય થયેલો છે, આજે સંવિધાનનો વિજય થયેલો છે, આજે ગુજરાતના ખેડૂતોનો વિજય થયેલો છે, જેને અમે સહજતાથી આવકારીએ છીએ। ચૈતરભાઈ, હવે ટૂંક સમયની અંદર જ રાજુભાઈ અને પ્રવીણભાઈ જેલની બહાર આવવાના છે, તો પછી આગામી સમયમાં કોઈ કાર્યક્રમ કરવામાં આવશે ખેડૂતોને લઈને? ખેડૂતો, ગુજરાતના ખેડૂતોને લઈને હર હંમેશ આમ આદમી પાર્ટીના કાર્યકર આગેવાનો લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે લડીશું। રાજુભાઈ, પ્રવીણભાઈ આવશે, અમે બધા બેસીશું અને ખેડૂતોને ન્યાય મળે એની રણનીતિ બનાવીશું। આવનાર બજેટ સત્રના વિધાનસભામાં બજેટ સત્ર છે એ દરમિયાન પણ આ ખેડૂતોનો મુદ્દો અમે બજેટ સત્રમાં પણ ઉઠાવવાના છે। ત્યારે અમારું કામ ગુજરાતની જનતાનું ન્યાય અપાવવાનું છે। 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીમાં એ ચાહે કર્મચારી હોય, એ ચાહે વિદ્યાર્થીઓ હોય, એ ચાહે બેરોજગારો હોય કે કોઈ પણ વર્ગ હોય, ખેડૂતો હોય, બધા સાથે જે અન્યાય થાય છે એની સામે આમ આદમી પાર્ટી મક્કમતાથી લડશે। અમે આવી ખોટી એફઆઈઆરોથી, અમે જેલોથી ડરતા નથી। અમને સંવિધાન પર વિશ્વાસ છે, અમને અમારા પર વિશ્વાસ છે, એટલે અમે ગુજરાતની જનતાને ન્યાય માટે હર હંમેશ લડતા રહીશું। બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જી, ધન્યવાદ।